કરીએ તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા યાત્રાળુઓના મૃતદેહોને વડોદરાના ફતેગંજ વિસ્તારમાં આવેલા મેથોડિસ્ટ બોયઝ હોસ્ટેલમાં કોફિન બોક્સ તૈયાર કરવાની તત્કાલ કામગીરી શરૂ કરાઈ છે। એર ઇન્ડિયાની સૂચનાથી વડોદરાના નેલ્વિન રજવાડી અને સંજીવ લોયલને એક સાથે 120 કોફિન બોક્સ બનાવવા ઓર્ડર આપવામાં આવ્યા છે। આ કામગીરીમાં 15થી વધુ કારીગરો રાત દિવસ મહેનતે જોડાયા છે। દર કલાકે એક કોફિન તૈયાર કરવામાં આવી રહ્યા છે અને આજે 30 કોફિન અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલાશે। કોફિન બનાવનાર કારીગરોએ કહ્યું કે તેઓ વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે, પરંતુ આવી દુઃખદ અને આટલી મોટી સંખ્યામાં કોફિન તૈયાર કરવાની તેમનો પ્રથમ વખતનો અનુભવ છે। સાથે ભગવાનને પ્રાર્થના કરતા કારીગરોએ જણાવ્યું કે ભલે આ અમારો વ્યવસાય છે, પણ આજે અમે દુઃખી મનથી ભૂખ્યા તરસ્યા કામ કરી રહ્યા છીએ। સૌપ્રથમ તો હું જે મૃત્યુ થયા છે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું, પ્રભુને પ્રાર્થના કરું છું એમના આત્માને શાંતિ મળે, એમના પરિવારને આજે હાદસો થયો છે એને સહન કરવાની શક્તિ હિંમત આપે પ્રભુ, કારણ કે બહુ મુશ્કેલીની વાત છે। કોફિનનો ઓર્ડર અમને એર ઇન્ડિયા તરફથી કાલે રાત્રે 10 વાગે મેલ્વિનભાઈ અને બોબીભાઈ જે આ કામના નિપુણ છે ને બધું વર્ષોથી અમારા સમાજમાં કામ કરે છે એમને ઓર્ડર આપવામાં આવ્યો। એમની 100ની રિક્વાયરમેન્ટ છે અને એમણે કીધેલું કાલે રાત્રે કે આજે બપોરે 3 વાગ્યા સુધી 25 કોફિન તમારે મોકલવાના છે, એ ઓલમોસ્ટ તૈયાર થઈ જશે। અને પછી બીજા ભાઈ બી અમારે એક બનાવે છે, એ બી આવી ગયા છે અને એમણે બી આ કામ ચાલુ કરી દીધું છે। અને ખાસ વાત કરીશ કે ક્રિશ્ચન સમાજને જે દેશની અને દેશના લોકોની એક આ છેલ્લી સેવા કરવાનો મોકો મળ્યો છે, એ માટે અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે આ સેવા અમારાથી સારી રીતે થાય અને એમના સ્વજનો પાસે એમના સ્વજનનો મૃતદેહ સારી રીતે પહોંચી શકે એવી અમારે પ્રભુને પ્રાર્થના છે અને એમને આ દુઃખ સહન કરવાની શક્તિ। છેલ્લા 20-22 વર્ષથી અમે આ કોફિનનો બિઝનેસ કરીએ છીએ અને અમારો ભાઈબંધ છે ખાસ નેવિલ, તેની પાસે આ ઓર્ડર ઇન્ડિયન એરલાઇન્સ તરફથી આવ્યો અને અમે સંયુક્ત મળીને આ કોફિન બોક્સ તૈયાર કરી રહ્યા છે। આવી દુઃખદ ઘટના તો અત્યાર સુધી અમે જોઈ નથી અને કદી અમારી માટે 120નો ઓર્ડર તો કદી આવ્યો જ નથી। કાલે અમે રાત્રે 10 વાગ્યાથી આ કામ કરી રહ્યા છે અને એક કોફિન બનાવતા 2 થી સવા 2 કલાક જેવો ટાઈમ જાય છે અને 16થી 17 જણ જે રાત દિવસ મહેનત કરી રહ્યા છે કે ભાઈ અમારા દેશ માટે અમે જલ્દીથી જલ્દી એ વસ્તુ કરી શકીએ।